દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે બની રહેલા 4 લેન રૂટ પ્રોજેક્ટ અંતર્ગત આછોદ ગામ નજીક મોટા પુલ પાસે નવા બ્રિજની કામગીરી ચાલી રહી હતી। જો કે આ બ્રિજના પિલર નીચેથી જ આછોદ ગામને પીવાનું મીઠું પાણી પૂરી પાડતી મુખ્ય લાઇન પસાર થતી હતી। બ્રિજના બાંધકામને કારણે આ લાઇનમાં વારંવાર ભંગાણ અને પંચર પડવાની સમસ્યા સર્જાઈ હતી। ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો ફોર્સ ઓછો થઈ જતા ગામના આશરે 10,000 લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો હતો। આ ઉપરાંત પાણીની લાઇન બ્રિજના પિલર નીચે હોવાથી ભવિષ્યમાં બ્રિજના માળખાને પણ નુકસાન થવાની સંભાવના હતી। આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ અગાઉ લેખિત રજૂઆતો કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અધિકારીઓ માત્ર લાઇન રિપેર કરીને સંતોષ માનતા હતા। ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી હોવાથી અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આછોદ ગામના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। આછોદ તાલુકા પંચાયતના સદસ્ય અને વિકાસ મંડળના પ્રમુખ ઇકબાલભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ જ્યાં સુધી નવી પાણીની લાઇન શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજનું કામ કરવા દેવામાં આવશે નહીં તેવી મક્કમ માંગ સાથે છેલ્લા 5 દિવસથી બ્રિજની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દઈ બંધનું એલાન આપ્યું હતું। ગ્રામજનોના આ આક્રોશના પગલે સરકારી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ગ્રામજનોના આ આંદોલન અને મીડિયામાં આવેલા અહેવાલો બાદ આખરે તંત્રને નમવું પડ્યું હતું અને આ વિવાદનો સુખદ અંત આવ્યો છે। આજે પાણી પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી પ્રશાંતભાઈ, માર્ગ અને મકાન વિભાગ અધિકારી સંદીપભાઈ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરોએ રૂબરૂ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। અધિકારીઓએ સ્થાનિક આગેવાનો સાથે સકારાત્મક ચર્ચા કરી છે અને આગામી 1 કલાકમાં પાણીની લાઇન શિફ્ટ કરવા માટેની સત્તાવાર મંજૂરી પત્ર આપવાની ખાતરી આપી છે। આ સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આગામી 4 થી 5 દિવસમાં નવી લાઇન નાખવા સાથે બ્રિજનું બાંધકામ પણ વિધિવત રીતે ફરી શરૂ કરી દેવામાં આવશે। આ સફળતા બદલ તાલુકા પંચાયત સદસ્ય ઇકબાલભાઈ પટેલે ગામ વતી મીડિયાના મિત્રોનો આભાર માન્યો હતો, જેમણે ગ્રામજનોનો અવાજ બુલંદ કર્યો હતો। આ સાથે તેમણે ઇદ્રીસ સરપંચ હારૂનભાઈ અને એકતા બતાવી સહકાર આપનાર તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। લાઇન બદલવા નિર્ણય લેવાતા આછોદ ગામના 10,000 લોકોને ઉનાળા અને આગામી ચોમાસામાં પાણીની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે। હું ઇકબાલભાઈ એસટીડી આછોદ વિકાસ મંડળ પ્રમુખ આછોદ તાલુકા પંચાયત સભ્ય છે। આજે 5 દિવસથી જે અમારે બંધનું એલાન આપેલો બ્રિજ પર આજે અલ્લાહના હુકમથી સુખદ અંત આવેલો છે। એમાં જે આજ મીડિયા જે ભાગ ભજવેલો છે એમનો ખૂબ ખૂબ અમે તમામ મીડિયાઓને આભાર માનીએ છીએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમજ ઇદ્રીસ સરપંચ, હારૂન બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઇન્શાલ્લાહ 2-3 દિવસમાં આપણું કામ 4-5 દિવસમાં ચાલુ થઈ જશે। 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે એટલે આ રીતે સુખદ અંત આવેલો છે અને આ બ્રિજનું કામ બી હવે આ લેટર મળ્યા પછી ચાલુ થઈ જશે। કયા કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા? એમાં પાણી પુરવઠા પ્રશાંત સાહેબ આવ્યા હતા, આરએમબી સાહેબ સંદીપ સાહેબ આવેલા અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર હતા અને ગામ લોકો અહીંયા હાજર હતા।